તો મિત્રો આપણે ફાઇનલી અથાણું તૈયાર થઈ ગયું છે, તો ચાલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. જય ગિરનારી મિત્રો, તો ફરી એક આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. મિત્રો તમને પણ બધાને ખબર હશે કે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો ગાંધીગીરીમાં શું પ્રખ્યાત હોય તો કે કેસર કેરી. તો તેમાંથી જ આપણે કાચી કેરીનું એક અથાણું બનાવવાનું છે. તો કેવી રીતે અથાણું બનાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે વાડી વિઝિટ કરાવીએ તમને બધાને. તમે આ જોવો છો નજીક આવો ભાઈ, આ વાયર જોવો છો તો વાયર એટલા માટે લગાડવામાં આવે છે કે ગાય ભેંસ જેથી કરીને કેરી નુકસાન ન પહોંચે એટલા માટે વાયર લગાડવામાં આવે છે. વાડીની અંદર જઈએ વિડીયો બન્યા રહેજો ભાઈ. બધી આપણી આર બે કલમોની આર આપણી છે. તો ઈશ્વરભાઈ તમે કેરીનો ફાલ બતાવો એ દેખાય. તો મિત્રો તમને બધાને અમારી વાડીનો કેરીનો ફાલ બતાવીએ. બતાવો ઈશ્વરભાઈ. અહીંયા પણ લાવો ઈશ્વરભાઈ. નજીક લાવો નજીક એટલે મજા આવે. આ ગાંડીગીરની કેરીઓ અહીં ઘટે જ નહીં. તો ચાલો મિત્રો આપણે હવે કેરી તોડી લઈએ, કેમ કે કાચી કેરીમાંથી આપણે અથાણું બનાવવાનું છે. તો હવે વિડીયોની શરૂઆત થાય છે, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે કેરી તોડી લઈએ. નજીક લાવો ભાઈ નજીક. એ ફાઇનલી આપણે જે મસાલાની જરૂર હતી તે પૂરાભાઈ લઈને આવી ગયા છે. તો મિત્રો આપણે કાચી કેરીના અથાણા માટે આપણે કીધું હતું, તો જેના મસાલાની જરૂરિયાત હતી તે મસાલા લઈને આપણે આવી ગયા છે. તો શું લાવ્યા છે પૂરાભાઈ તમે? તો આપણે છે મરચું, નિમક ને કેરી કાપવા માટે. તો મિત્રો આપણે ફાઇનલ વિશ્વભાઈ કેરી કાપે છે, તો વિડીયોમાં બની રહેજો. આપણે કાચી કેરીનું અથાણું કેવી રીતે બનાવવાનું છે તે આપણે વિશ્વભાઈ આપણે શીખવાડવાના છે. વિડીયોમાં બન્યા રહેજો. ઈશ્વરભાઈ તમે કેરી તો મળી લઈ, પણ આ શું વધ્યું છે? ફાઇનલી આપણા પૂરાભાઈ કામે લાગી ગયા છે. તો મિત્રો આપણે ફાઇનલી કાચી કેરી તો મળી નાખી, તો આપણે મસાલો નાખી દઈએ. તો આપણે પેલા નમક નાખીશું. તો મિત્રો આપણે ફાઇનલી મરચું નાખી દઈએ. આપણે અગાઉ મરચાં જે નિમક ભૂલી ગયા છે, તો કાંઈ વાંધો નહીં, આપણે હવે નાખી દઈએ. મરચું નાખી દઈએ મિત્રો, સાથે એમાં પણ મિક્સ કરી દઈએ. પૂરાભાઈ થોડાક ડિપ્રેશનમાં આવી ગયા લાગે. શું ભાઈ ડિપ્રેશનમાં શું આવી ગયા તમે? મિત્રો આપણે બધું નાખી દીધું, આપણે હવે આને મિક્સ કરી દઈએ. તો મિત્રો આપણે કાચી કેરીમાં નિમક અને મરચું નાખીને મિક્સ કરીને તમે જોઉં છું. પૂરાભાઈ આપણે આમાં કઈક ભૂલાય એવું નથી લાગતું? આ વિષય બધું તૈયાર જ છે, આમાં શું ઘટે છે હવે? તમે ડિપ્રેશનમાં છો કાંઈ? હા ના આવે. તો તમે ડિપ્રેશનમાંથી બહાર નીકળીને યાદ કરવાની કોશિશ કરો. એક વસ્તુ ભૂલાય છે, યાદ કરો. હા, લીંબુ આમાં ઘટે છે. હા, ચાલો આપણે લીંબુની પણ કરવી છે, તો લઈ આવીએ બાજુમાં જ છે. બે લીંબુ તોડવા છે વધારે? બે તોડી લો ને વધારે. મિત્રો આપણે ફાઇનલ લીંબુ પણ તોડી લીધા છે, જોઉં છો. ભાઈ તમે તો ખાઓ. હા ભાઈ, હાલો મિત્રો ખાવું હોય તો.
એમને આપણે આવી જ મસ્ત કરવાનું છે. તો મારા ભેગા રહેવો ને આમ આવી જ મસ્ત કરાવો. તો જો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં.